કોઈ પણ ધાર્મિક પ્રસંગ પાછળનો મુખ્ય હેતુ શું હોય? ભક્તિ, શ્રદ્ધા અને પરિવારને એકસાથે લાવવાનો. પણ શું થાય જ્યારે આયોજકનો પોતાનો અહંકાર આ બધી બાબતો પર ભારે પડી જાય? આવો આપણે એક એવી જ રમેલની વાત કરીએ જે શરૂ થતાં પહેલાં જ એક મોટા વિખવાદનું કારણ બની ગઈ હતી. હવે કદાચ બધાને ખ્યાલ ન હોય તો ટૂંકમાં સમજી લઈએ કે આ રમેલ છે શું. જુઓ, આ કોઈ સામાન્ય ભજન કીર્તન જેવો કાર્યક્રમ નથી. આ એક જીવંત અને ઘણી ગહન પરંપરા છે. એમાં સંગીત અને શ્રદ્ધાની વચ્ચે ભુવા તરીકે ઓળખાતી એક મુખ્ય વ્યક્તિના શરીરમાં સાક્ષાત દેવી દેવતા પધારે છે અને પછી ભક્તોને આશીર્વાદ આપે છે. માહોલ એકદમ પવિત્ર અને ગંભીર હોય છે. તો સવાલ એ થાય કે આવા પવિત્ર પ્રસંગમાં જ્યાં ખુદ દેવતા હાજર થવાના હોય ત્યાં વળી એવી તો શું ગડબડ થઈ શકે? બરાબર ને? પણ જવાબ છે બધું જ. અને આ આખા ગરબડજાલાની શરૂઆત થઈ માત્ર એક નાનકડા કાગળના ટુકડાથી. જી હા, આ આખા મહાભારતનું મૂળ બીજું કંઈ નહીં પણ આમંત્રણ પત્રિકા એટલે કે કંકોત્રી હતી, જેનું કામ લોકોને પ્રેમથી બોલાવવાનું ને જોડવાનું છે. એ જ અહીંયા ઝઘડાનું મુખ્ય કેન્દ્ર બની ગઈ. અને આ નાટકના મુખ્ય પાત્ર આપણા હીરો છે વાઘુભા, જેઓ આ પ્રસંગના સ્વઘોષિત આયોજક છે. વાઘુભા માટે આ રમેલ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહોતો. ના, એ તો પોતાની મહાનતા આખા ગામને બતાવવાનો એક મોટો મોકો હતો. અને એમની આ મહાનતાનું પહેલું પ્રદર્શન તો કંકોત્રી છપાવતી વખતે જ થઈ ગયું, જ્યારે પ્રિન્ટિંગ પ્રેસવાળા ભાઈએ સાવ સીધો સાદો સવાલ પૂછ્યો કે ભાઈ, આયોજક તરીકે કોનું નામ લખવાનું છે? ત્યારે વાઘુભાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત જ પોતાનું નામ આગળ ધરી દીધું. પણ વાત ખાલી નામ લખાવવા પૂરતી નહોતી અટકી. કંકોત્રી છપાઈને જ્યારે ઘરે આવી અને ઘરના લોકોએ જોઈ તો બધાના હોશ જ ઉડી ગયા. કંકોત્રીની બરાબર વચ્ચે ભગવાનના ફોટા કરતાં પણ મોટો ફોટો હતો વાઘુભાનો. આ જોઈને પરિવારના એક વડીલ મફુજી ગુસ્સામાં બોલી જ ઉઠ્યા, અલ્યા, આ વચમાં ચાડિયા જેવો કોણ ઊભો છે? અને આ જ હતું આખા વિવાદનું મૂળ. મોગી માતાની રમેલની કંકોત્રી હતી અને એમાં મુખ્ય આયોજક તરીકે વાઘુભા પોતાનો મોટો ફોટો મુકાવીને હીરો બની રહ્યા હતા. જ્યારે જેમના વગર આ રમેલ શક્ય જ નથી એવા મુખ્ય ભુવાઓ ખેંગારજી અને ભૂપતજી, એમના ફોટા તો કંકોત્રીમાં પાછળ ક્યાંક નાનકડી જગ્યામાં માંડ સમાવ્યા હતા. ટૂંકમાં શ્રેય લેવાની લહાયમાં પ્રસંગનો જે મૂળ આત્મા હતો એ જ ભૂલાઈ ગયો હતો. પણ મજાની વાત તો એ છે કે આ કંકોત્રીનો વિવાદ તો માત્ર શરૂઆત હતી. જાણે હિમશિલાની ટોચ. પડદા પાછળ તો બીજા ઘણા મોરશે યુદ્ધ ચાલી રહ્યું હતું, જે આ પ્રસંગની પવિત્રતાને પૂરેપૂરી જોખમમાં મૂકી રહ્યું હતું. એક તરફ ઘરમાં કોઈના દીકરાનો ફોન જપ્ત થઈ ગયો હતો, એનો ઝઘડો ચાલતો હતો, તો બીજી તરફ કોઈ મંડપ અને ફૂલોની સજાવટને લઈને બાખડી રહ્યું હતું. અરે, રમેલના સ્થળ પર સફાઈ કોણ કરશે એવા નાના મુદ્દે પણ તલવારો ખેંચાઈ હતી. અને આ બધાની વચ્ચે જેમને સૌથી વધુ માણ મળવું જોઈએ એ ભુવાઓ પણ અપમાનિત અનુભવી રહ્યા હતા. જરા આ પરિસ્થિતિની વિચિત્રતા તો જુઓ. જે ભુવાઓનું મુખ્ય કામ દૈવી શક્તિને પોતાના શરીરમાં ધારણ કરવાનું છે, જેમને ભક્તોને સાચું માર્ગદર્શન આપવાનું છે, એમને સ્થળ પર પથ્થરા ઉપાડવાનું કહેવામાં આવી રહ્યું હતું. એ લોકો પોતાના ફોટાની સાઇઝ કેટલી નાની છે એના માટે દલીલો કરી રહ્યા હતા અને નાની નાની વાતમાં અમે ઘરે પાછા જતા રહીશું એવી ધમકીઓ આપી રહ્યા હતા. હવે આ બધો પારિવારિક અને વ્યવસ્થાપનનો ડ્રામા જ્યારે આની ચરમસીમાએ પહોંચ્યો ત્યારે કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. વાત હવે માણસોની વચ્ચે ન રહી, કારણ કે એમાં દૈવી શક્તિનો સીધો હસ્તક્ષેપ થયો. થયું એવું કે જેવી ભુવા ખેંગારજીની નજર કંકોત્રી પરના પોતાના એ નાના અમથા ફોટા પર પડી, એમનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. એમને લાગ્યું કે આ તો તેમનું ઘોર અપમાન છે. અને જેવી એમના મનમાં આ લાગણી તીવ્ર બની, અચાનક એમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. આંખો ફરી ગઈ અને એમના મુખમાંથી જે અવાજ નીકળ્યો એ ખેંગારજીનો પોતાનો નહોતો. એ અવાજ હતો સાક્ષાત મોગી માતાનો. અને એ માતાજી જરા પણ પ્રસન્ન નહોતા. એમણે સીધો વાઘુબા તરફ ઇશારો કરીને કહ્યું, આ જે હાથ જોડીને ફોટા પડાવે છે ને, એ હાથ જો હું ભંગાવી ના નાખું તો મારું નામ મોગી નહીં. આ સાંભળીને ત્યાં હાજર સૌ કોઈના શ્વાસ અદ્ધર થઈ ગયા. વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. એટલે હવે વાત માત્ર ફોટાના કદ કે આયોજકના નામની નહોતી રહી. માતાજીની ફરિયાદ એ હતી કે કંકોત્રી પર આયોજકે એમના વાહક એટલે કે ભુવાને પોતાના અંગૂઠા નીચે દબાવી દીધો હતો. આ કોઈ માણસના અહંકારનું નહીં, પણ સીધું દેવીના અપમાનનું પ્રતીક હતું. હવે મામલો અત્યંત ગંભીર બની ચૂક્યો હતો. હવે સામાન્ય રીતે શું થાય?
સાક્ષાત દેવી આવીને આટલી મોટી ધમકી આપે પછી તો લોકો માફી માંગે, બધું બંધ થઈ જાય. પણ અહીંયા એવું કંઈ ન થયું. આ પરિવાર માટે આ પણ એક જાતની નેગોશિએશન ટેક્ટિક જેવું હતું. થોડી વારની અફરાતફરી અને ડર પછી એક ખૂબ જ વ્યવહારુ નિર્ણય લેવામાં આવ્યો. નવી કંકોત્રી છપાવવાનો તો હવે સમય જ નહોતો, એટલે નક્કી થયું કે જે 50 કંકોત્રીઓ છપાઈ છે, ભલે એમાં માતાજીનો શ્રાપ હોય એને જ વહેંચી દેવામાં આવે. એટલે સમજો કે ઝઘડાનો કોઈ અંત ન આવ્યો, બસ એના પર કામચલાઉ પડદો પાડી દેવામાં આવ્યો. ભુવાને વચન આપવામાં આવ્યું કે ભાઈ ચિંતા ન કરો, આવતા વખતે તમારો મોટો ફોટો છાપીશું. અને બધાએ ભેગા મળીને જાહેરમાં ફજેતી ન થાય ડરથી આ પ્રસંગને જેમ તેમ કરીને પાર પાડવાનું નક્કી કરી લીધું. અને આમ આયોજનના આ મહાનાટક પછી પણ વાર્તા અહીંયા પૂરી નથી થતી, પણ એ એક મોટો સવાલ જરૂર ઊભો કરે છે. જો માત્ર એક આમંત્રણ પત્રિકાને લઈને આટલો મોટો હોબાળો મચી શકતો હોય, તો જ્યારે રમેલ ખરેખર શરૂ થશે ત્યારે શું જોવા મળશે એ તો હવે આવનારો સમય જ કહેશે.